મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 1 મે જોઈએ આજના સમાચાર। કોંગ્રેસ પક્ષ દ્વારા સૃજન સંગઠન અભિયાન ચલાવાય છે। પક્ષને બેઠો કરવા દરેક જિલ્લામાં ખાસ નિરીક્ષકો જાય છે। કચ્છમાં પણ ટીમ આવી અને પ્રેસ કોન્ફરન્સ યોજી। કોંગ્રેસ પક્ષ આયોજિત સૃજન સંગઠન અભિયાન અંતર્ગત ઉત્તરાખંડના ધારાસભ્ય નિઝામુદ્દીન કાજીના અધ્યક્ષ સ્થાને આયોજનની વિગતો અપાઈ હતી। કોંગ્રેસ પાર્ટી દ્વારા સંગઠન અને મજબૂતીના પ્રયાસો હેઠળ લોકોને 1 to 1 મળી પ્રશ્નો જાણવાની પહેલ કરાઈ હોવાનું આ પ્રસંગે જણાવ્યું હતું। ઉમેદ ભવન ખાતે આ સંદર્ભે પક્ષ દ્વારા બોલાવાયેલ પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ સ્વાગત કરતા ઉપસ્થિત પ્રભારીઓ રઘુભાઈ દેસાઈ, કેસી ઝાલા, પ્રકાશભાઈ વાઘાણી, રણજીતસિંહ ઠાકોર તથા વિશેષ ઉપસ્થિત ઉત્તરાખંડના ધારાસભ્યોને આવકાર્યા હતા। કાઝી મોહમ્મદ નિઝામુદ્દીને જણાવ્યું હતું કે કચ્છમાં સંગઠનને મજબૂત કરવાના હેતુથી ગુજરાત વિધાનસભા જિલ્લા ગામો સુધી પહોંચવાની કાર્યરત છે। કચ્છ જિલ્લામાં ભુજ, લખપત, અબડાસા, માંડવી, મુન્દ્રા, અંજાર, ભચાઉ, રાપર, ગાંધીધામ વગેરે તાલુકામાં તારીખ 3 મે સુધી મુલાકાત લઈને કાર્યકરોના પ્રશ્નો જાણવા પ્રયાસ કરશે અને પાર્ટી દ્વારા રહી ગયેલી કમીઓને દૂર કરવા પ્રયત્નશીલ રહેશે। ઓપન હાઉસ અંતર્ગત સર્કિટ હાઉસ કે અતિથિ ગૃહમાં પણ જે કાંઈ વ્યક્તિ તેમને વ્યક્તિગત કે સમિતિ સહિત મુલાકાત કરવા ઈચ્છે છે તેમને મળવાની તૈયારી બતાવી હતી અને તેમની રજૂઆત ઉચ્ચ લેવલે પહોંચાડવા તેમજ અહેવાલમાં નિર્દેશ કરવા જણાવ્યું હતું। પત્રકાર પરિષદમાં પૂછાયેલા પ્રશ્નોના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષે કદી ધર્મ જાતિવાદ સાથે રાજનીતિ નથી કરી, હંમેશા જાતિ ધર્મથી ઉપર ઉઠી આર્થિક નીતિની વાત કરી છે। કોંગ્રેસ એક વિચારધારા છે જેની અસર અનેક દેશોમાં જોવા મળી છે। દરેકની ઉમ્મીદને અનુરૂપ પરિણામ આવે એવી આશા વ્યક્ત કરતા સૌથી ઊંચી અપેક્ષાના સ્તરે કામ કરવા તૈયારી પક્ષે બતાવી હતી। રઘુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસો સાથે જે લોકો પોતાનો અવાજ ઉપર સુધી નથી પહોંચાડી શકતા તેવા લોકોના અવાજ ગામે ગામ જઈ પ્રશ્નો સાંભળી જાણવાનો પ્રયાસ કરશે તેમજ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી કોને હોદ્દા પર રાખવા વગેરે નિર્ણયો લેશે। આ પ્રસંગે કિરીટસિંહ ઝાલા, રણજીતસિંહ ઠાકોર, પીનાબેન ઘેડિયા, વી.કે. હુંબલ, રામદેવસિંહ જાડેજા, નારાયણભાઈ મહેશ્વરી, કિશોરદાન ગઢવી, ગનીભાઈ કુંભાર, નિતેશ લાલણ, ઘનશ્યામસિંહ ભાટી, દેવેન્દ્રસિંહ જેઠવા, અંજલિ ગોર, રમેશભાઈ ગરવા, રાણુભા જાડેજા, હાસમ સમા, રફીકભાઈ મારા સહિતના હાજર રહ્યા હતા। कांग्रेस पार्टी के राष्ट्रीय अध्यक्ष आदरणीय मल्लिकार्जुन खड़गे जी, पूर्व अध्यक्ष राहुल गांधी जी और कांग्रेस पार्टी की कार्य समिति ने कांग्रेस के देश भर के जिलाध्यक्षों को और शक्तियां प्रदान करने के लिए और उनको अतिरिक्त जिम्मेदारियां देने के लिए और उनकी जवाबदेही तय करने के लिए एक योजना बनाई है और उस योजना के अंतर्गत गुजरात को एक पायलट प्रदेश के रूप में कांग्रेस पार्टी ने लिया है। तो उसी कड़ी में हम लोगों को एक एक जिला देकर भेजा गया है। मैं कच्छ की पावन धारा पर आज यहाँ हूँ। मेरे साथ हमारे पीसीसी के सहयोगी हैं और हम सब लोग यहाँ कांग्रेस कार्यकर्ताओं से, नेताओं से, अपने वर्कर से हम सब लोगों से मिलेंगे जो ग्रास रूट लेवल का वर्कर है और उनकी भावनाओं के अनुकूल हम लोग देखेंगे कि कांग्रेस में जो संगठन चलाने की क्षमताएं जिन लोगों में है उन लोगों को हम चिन्हित करने का प्रयास कर रहे हैं। तो ब्लॉक स्तर पर, नगर स्तर पर, जिला स्तर पर जो भी लोग आवेदन करेंगे उनके आवेदन को और उनकी योग्यताओं को ये पूरी समिति ध्यान में रखते हुए हम लोग राष्ट्रीय अध्यक्ष जी को हम अपनी रिपोर्ट प्रेषित करेंगे। प्रभारी साहब मुकुल वासनिक जी और संगठन महासचिव आदरणीय वेणुगोपाल जी के माध्यम से हम अपनी रिपोर्ट देंगे और फिर उस पर जो भी पार्टी लीडरशिप एक अपना निर्णय लेगी वो जिला कांग्रेस कमेटी और अन्य कमेटियां उसके आधार पर बनेंगी। सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स, LG बेस्ट सॉप, विजयनगर रोड भुज, रामबाग रोड आदिपुर। पावर बाय केसी ज्वेलर्स,
લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.